નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ઉનાળામાં ઓછા પાણીમાં થતા પાકો વિશે। જો તમારા ખેતરમાં પાણી ઓછું હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કેટલાક પાક એવા છે જે ઓછા પાણીમાં પણ સારો નફો આપે છે, જેમ કે મગ, તલ, કાકડી, તુરિયા, દૂધી, ભીંડા જેવા પાકો ઓછા પાણીમાં થાય છે। સૌથી પહેલા પાક છે મગ। મગ ઓછા પાણીમાં સરળતાથી થાય છે અને લગભગ 60 થી 65 દિવસમાં તૈયાર થઈ જાય છે। બીજો પાક છે તલ। તલ ગરમી સહન કરે છે અને ઓછા ખર્ચે સારી આવક પણ આપે છે। ત્રીજો પાક છે કાકડી। જો ડ્રીપ સિંચાઈ હોય તો કાકડીમાંથી સારું ઉત્પાદન મળી શકે છે। ત્યારબાદ તુરિયા અને દૂધી જેવા શાકભાજી પણ સારા ઓછા પાણીમાં સતત આવક પૂરી પાડે છે। એટલે પાણી ઓછું હોય તો મગ, તલ, કાકડી અને તુરિયા જેવા પાકોનો એ સારો વિકલ્પ છે। અને જો તમારા વિસ્તારમાં પાણીની તંગી હોય તો મગ અને તલ સૌથી સલામત પાક। આવી ખેતીવાડી માહિતી માટે વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।